તો ભગવાન શ્રી કૃષ્ણના કોઈ પણ ચરિત્રને કે કોઈ પણ લીલાને કે કોઈ પણ સ્વરૂપને સમજવા માટે મિથ કેવલ માન્યતાઓના આધારે જે સમજવા માંગે છે એ માન્યતાઓના આધારે સમજનાર વ્યક્તિને મૂળભૂત રીતે કૃષ્ણ તત્વ શું છે એ સમજવું પડશે. બીજી રીતે શ્રી કૃષ્ણને ઓળખવાનો પ્રયાસ સંસાર કરે છે. એક મિથ છે, બીજું મિસ્ટ્રી છે અને ત્રીજું મેજિક છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં ત્રણેય વસ્તુ છે. બુદ્ધિજીવીઓને વિસ્મિત કરી દે એવી પણ પ્રભુ લીલા કરે છે. વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું. જેમને જેમને આ દર્શન થયું એમના હૃદયમાંથી એ સ્વરૂપ પાછું વિસ્મૃત પણ કરાવ્યું, કારણ કે શેષ યુદ્ધ કરવું બાકી છે. ભગવદ્ ગીતામાં વિશ્વરૂપ દર્શન ભગવાન કરાવે છે અને અર્જુનની મતિ પાછી પરિવર્તિત કરી દે. સામર્થ્ય દર્શન કરાવીને પણ એને ભૂલાવી દે. અને મિથ સમજનાર વ્યક્તિ માટે તો પછી ગીતા પણ પ્રશ્નાર્થ છે, ભાગવતજી પણ પ્રશ્નાર્થ છે, કારણ કે એ પ્રમાણથી વધારે પ્રમેયની વાત કરી રહ્યા છે. અને મિસ્ટ્રી માન્યતાઓના આધારે આપ અગર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને માનશો, મિથના આધારે માનશો તો આપને ક્યારે પણ નહીં સમજાય. સાબિત કરી શકાય છે, પણ એના માટે પણ હૃદયની રુજુતા અને બુદ્ધિની નિર્મલતા જોઈશે. મૂળ વિષય પાછળના રહસ્યને સમજ્યા વગરની બનતી માન્યતાઓ, એ મિસ્ટ્રીઝ જે છે એ ઘણીવાર ઇલોજિકલ મિસ્ટ્રીઝ આપને મૂળભૂત ઈશ્વર તત્વમાં અનેક પ્રશ્નોને જન્માવી શકે છે. તો મિથ, મિસ્ટ્રી અને મેજિક, એને ભગવાનનો જાદુ સમજી લો, તમે મેજિક સમજી લો કે ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. બધા કરી શકે એ પણ કરી શકે, કોઈ ન કરી શકે એ પણ એ કરી શકે, અને કોઈએ ક્યારે ન કર્યું હોય એવું પણ જે કરવામાં સામર્થ્યવાન છે એનું નામ ઈશ્વર છે. એ પછી કૃષ્ણાવતાર રૂપમાં હોય, રામાવતાર રૂપમાં હોય, નરસિંહ રૂપમાં હોય કે બલરામ રૂપમાં હોય, પરશુરામ રૂપમાં હોય કે કલ્કી રૂપમાં આવનાર સમયમાં પ્રગટ થનારો હોય,